હા આવી. કેટલી વાર છે હવે ચાની? રાજુ થોડીક શાંતિ રાખો. એકલા હાથે મારાથી કેટલું કામ થાય, હું થાકી જાઉં છું. જો ચા મૂકી જ છે, હમણાં લઈને આવું. પણ મારે હવે નોકરીએ જવાનું મોડું ન થતું હોય પણ તો શું કરું, મારાથી થાય એટલું તો કામ કરું છું. તો એક કામ વાળી રાખ લે. એક કામ કર, હા ઈ આઈડિયા તમારો સારો છે હો. તો એક કામ કરું, આપણા ગામમાં ઓલા મૂંગીમાં છે ને એને વાત કરું. એના ઘરે કપડા વાળી આવે છે. અને સાંભળ, હા. કામ વાળી ગોતજે હારી, આપણા ઘરમાં શોભે અને લાગે અફલાતુન. એટલે કેમ અફલાતુન ને આપણા ઘરમાં શોભે એવી? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? જાનું તને તો સીધું ખોટું લાગી જાય. મારો કહેવાનો મતલબ એવો છે કે જો અફલાતુન હોય ને તો આપણા ઘરમાં ઊભી હોય અને મારા કોઈ ફ્રેન્ડ આવે, મારા કોઈ સાહેબો આવે તો સારું લાગે એમ. અચ્છા અચ્છા, એટલે તમારું કહેવાનું એમ થાય છે કે આપણા ઘરમાં મય મહેમાન આવે તો આપણી ઇન્સલ્ટ ના થાય એમ ને? હા, અને થોડીક લેટેસ્ટ હોય ને તો લોકોને એવું લાગે કે આપણે જેવા છે એવી જ આપણી કામવાળી છે. કાઈ વાંધો નહીં, હું આજે જ છે ને ગામમાં 2-3 જણાને વાત કરું. અને ચા પાઈ દે હો. હા લઈ આવું ચા. આવી ગઈ બેન, કેમ છો? મજામાં? એકદમ ફાઇન, એકદમ મજામાં. મારે શું વાંધો હોય? મારું નામ બીજું, કામ વગર ના બોલું બીજું. વાહ બીજું બેન વાહ. કેમ કે કામે બામે લાગ્યા બીજું બેન? હવે 3-4 જગ્યાએ વાત કરી છે, હવે કામનું સેટિંગ આવી જશે. કેમ કે તમે લોકોએ તો મને રજા આપી દીધી, તમારા મેરેજ થઈ ગયા, તમારા મમ્મીએ કીધું હવે કામની જરૂર નહીં, તો હવે બીજે મળી જશે કશે. બરાબર, મળી જશે એમ ને તમને? અમારે કેમ પોહાય બીજું બેન? કેમ કે જો મારા લગ્ન થઈ ગયા એટલે સારું તો નોટ લાગે ને હવે ઘરમાં કામ વાળી હોય. સારું તો લાગે જ ને, તમારા બૈરાને કેટલો આરામ મળત, બૈરા ખુશ રહેત. પણ હવે તમારી મમ્મીની મેજોરિટી જેવી છે કે ઘરમાં બૈરું છે, કામ કરશે, તમારી જરૂર નહીં, કશો વાંધો નહીં. પણ તમારા ઘરે જેટલા દાડા કામ કરું ને બહુ મજા આવે. હજી મારી કશું જરૂર પડે ને તો મને મેસેજ કરી દેજો, હું આવી જઈશ. ઓકે, કાંઈ વાંધો નહીં, તમને મેસેજ કરી દઈશ જરૂર પડે તો હો. તમારી મમ્મીને મારી યાદી આપજો. હા આપીશ. તમારી બૈરીને મારી યાદી આપજો. એ આપીશ બીજું બેન. તમારા બે માણસને કેવું ચાલે? બસ રેડી ચાલે છે, મસ્ત, કાંઈ ઘટતું નથી બીજું બેન. કશે ફરવા ગયા તા? કાલે જ હજી જઈને આવ્યા. કઈ ગયા તા? રાજસ્થાન ગયા તા. ઓ રાજસ્થાન, જેસલમેર માં જે આવ્યા? અરે ગયા બહુ ભલે. મોજ આવી હો. પણ અમે પણ જવાના છે, 1-2 કામ મળી જાય, થોડાક પૈસા ભેગા થાય પછી બધા જવાના છે. હા કાંઈ વાંધો નહીં. ચાલો હેડો. હા ના ભાઈ, હજી કશું મેળ નથી પડ્યો. આ કોઈ સારું ઘર હોય તો હોધીને મને કે નહીં. બધું કામ કરા, કપડા ધોવા, વાસણ માંજવા, અને એવું કામ મને એવું ઘર હોધી દે કે તૈન રહેવું પડે. મને અપડાઉન કરવું નહીં ગમતું યાર. હો હા હવે હો મેડમ, તમે ઘરકામ કરો છો? હવે તો મારી જરૂર છે તો મારા ઘરે જ આવી જાવ ને. તમે જે કહેશો એ પગાર આપી દઈશ. તમારું ઘર શું આવ્યું? મારું ઘર સામેની દિવાલ છે એ મારું જ છે. પણ સોરી સાહેબ, મારે તો બહુ કોમ છે. મેં 3-4 જગ્યાએ તો જતી છું અને એક જગ્યાએ હજી વાત ચાલે છે. હા હા કે મારું બેટું મારું કેવી મારા ઘરની અંદર શોભે એવી હતી બાઈ, કોકે રાખી લીધી. હારા માણસને તો બધાની જરૂર છે ને. હા ઈ જ જો આમાં પડ્યા. 1 મિનિટ કરું. તમને મેં ક્યાંક જોયા છે. તમે ઓલા રવિના ઘરે કામ કરતા હતા ઈ જ કે? હોવા રવિના ઘરે જ મેં કામ કરતી, પણ શું કરવાનું, પેલા મેરેજ થઈ ગયા, મને છૂટી કરી આલી. તો બીજે કે કામ કરો છો? 2-3 જગ્યાએ વાત આલે છે પણ મેં ના કહી દીધું, કેમ કે મને છે ને આવ જાવ દોઢ ભાગ નહીં ગમતી. મારે તો એવું કામ હોધવું છે કે પરમાનન્ટલી જેના ઘરે કામ કરું ને તઈને તઈ રહું. વાહ સરસ. લ્યો સાચું કહું ને બેન, તો મારે એવી જ કામવાળીની જરૂર હતી કે આખો દિવસ મારા ઘરે 24 કલાક રહે અને હું કહું ને ઘરના બધાય કામ કરે. તો તમે મારા ઘરે કામ કરશો? મને તો બધા કામ ફાવે. જો રસોઈ બનાવવાનું ફાવે, હા કપડાં ધોવાનું ફાવે, હા વાસણ મોજવાનું ફાવે, હા. બધું એકથી એક કામ બધું મને ફાવે. હે ને? તો મારે છે ને એવી જ કામવાળી બેનની જરૂર છે. તો તમે મારે ત્યાં કામ કરો ને તો તમારો જે કાંઈ પગાર થશે ને એ હું તમને વ્યવહાર આપી દઈશ. તમારું ઘર શું આવ્યું? મારું ઘર અહીંયા જ છે નજીકમાં, હું તમને ત્યાં લઈ જાઉં છું. પણ તમે ક્યાં ગામના છો? અમે તો ઉત્તર ગુજરાતી, બનાસકોઠાની બાજુ મારું ગામ આવ્યું. અચ્છા હા. તમારો સ્વભાવ મને થોડોક સારો લાગે છે, પણ પછી તો તમે કામ કરશો હારે રહેશો એટલે ખબર પડી. બધા એમ જ કે બીજુનો સ્વભાવ બહુ સારો. કેમ કે જો મારું નામ બીજું, કામ વગર કશું ના બોલું બીજું, મારે તો કોમથી કોમ. વાહ સરસ. હું તમને
પૂછવાની જ હતી કે તમારું નામ શું છે. તો વિજુબેન, મારું ઘર અહીંયા નજીક જ છે. તો અત્યારે તમે ફ્રી હોય તો મારું ઘર બતાવી દઉં, અને જો સાંજથી તમારે કંઈ કામ ના હોય તો તમારો સામાન લઈને મારા ઘરે આવી જાઓ. હોવા હા ને? તો તમે પગાર કેટલો લેશો? સમજીને 20-25 હજાર આલ દેજો. હા હા, કાંઈ વાંધો નહીં, પગારનો કોઈ વાંધો નથી. ચાલો હું મારું ઘર બતાવી દઉં. હેડો તારે તમાર ઘર જોઈ લઈએ. હેડો. કાજલ, આ તો મને હવારે ના પાડતી હતી કે હું બીજે કામે જાઉં છું. વિજુબેન, આવી વાત થઈ હતી તમારે? જો બન, આમાં આવી વાત છે ને કે આપણે બૈરા માણસ, આ ભાઈ માણસ, તો બૈરા ને ભાઈ જોડે શું વાત કરવાની હે? આ જો જમાનો ખરાબ છે, કોઈ કેવું હોય, મને કોઈ ભરોસો ના આવે, એટલે મેં ના પાડી હતી. પણ આ તમાર બોન આવી ને એટલે મેં હા કહી દીધું. મારી બેન નથી, મારી વાઈફ છે. તો કશું વાંધો નહીં, આ તમારી બોન નહીં તો મારી બોન. નેચર સારો છે, વાંધો નહીં આવે. હા, એ તો જોતા જ ખબર પડી જાય છે. હા તો મેં હોજે મારો સામાન લઈને આવી જાઉં. હા, સાંજે તમારો સામાન લઈને આવી જજો. હો? હવા. અને બીજી કાંઈ ઉપાધિ ના કરતા. હવે હવે કશું વાંધો નહીં. હા. હવે ચાલો હેડો તાર. હા. હેડો શેઠ. એ સાંભળો, લે, ન્યા આજે શું તમારે સંભળાવવાનું હતું? હું એમ કેતો તો કે 4-5 જોડી કપડા એને જોઈ તો ઈ તો આપણે લઈ દે, તો સામાન લેવા જવાની ક્યાં જરૂર છે? એ વાત તો તમારી સાચી છે રાજુ, પણ મને યાદ ન આવ્યું. હવે જવા દો ને, ભલે સામાન લઈને આવે.